નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કેતન ચોટલિયા। આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ધોરણ 10 નો સૌથી મહત્વનો ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક પિક્ચર ડિસ્ક્રિપ્શન, જે 5 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે, જેના માટે તમને એક ચિત્ર આપવામાં આવે છે અને એનું તમારે વર્ણન કરવાનું હોય છે। યસ, બધી સ્કૂલમાં અલગ અલગ સિસ્ટમ હોય છે, પણ આ વિડીયો જોયા પછી તમને કંઈક પિક્ચર ડિસ્ક્રિપ્શન નવું જ જોવા મળશે। યસ, તમે સરળતાથી માર્ક્સ પણ લઈ શકશો અને પેપર ચેકરની સામે તમે અસરકારક ઇમ્પ્રેશન પણ પાડી શકશો। યસ, તો એવા કયા મુદ્દા લખશું આપણે કે જેના મદદથી તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન સરસ બનશે અને પેપર ચેકરને માર્ક્સ આપવા માટે મજબૂર થવું પડે। યસ, નોર્મલ મુદ્દા બધા લોકો લખતા જ હોય છે, પણ એ મુદ્દાને કંઈક અલગ રીતે લખશું જેથી તમારા એક્ઝામમાં સારા માર્ક્સ મળે। યસ, તો સૌથી પહેલા 1 બાય 1 બધા સ્ટેપ આપણે ડિસ્કસ કરવાના છીએ, બધા સ્ટેપ તમારે શાંતિથી સમજવાના છે। સૌથી પહેલા સ્ટેપની વાત કરીએ તો સૌપ્રથમ નીચે પ્રમાણે કોઈ પણ એક લાઈનનો ઉપયોગ કરવો। યસ, આનો મતલબ તમને કોઈ પણ ચિત્ર આપે, તમારે પહેલી લાઈન, જેમણે હું તમને 3 લાઈન તમને બતાવવાનો છું, એમાંથી કોઈ પણ એક હોવી જોઈએ જેનો પેપર ચેકર બોર્ડમાં 1 માર્ક્સ તમને આપશે। તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે એ 3 લાઈન કઈ છે, એમાંથી તમને જે ઇઝી પડે એ તમે કોઈ પણ લાઈન ઉપયોગ કરી શકો છો। તો પહેલી, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, આ ચિત્ર છે, ગુજરાતી એવું થાય, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ। હવે તમને જે ચિત્ર આપેલું હોય એ ચિત્રનું અહીંયા નામ આવશે, જે તે ચિત્રનું નામ। યસ, તમને સમજો કે આ લાઈન અઘરી લાગે છે, બીજી લાઈન તમને આપું છું, ઇટ ઇઝ અ પિક્ચર ઓફ, જે તે ચિત્રનું નામ, આ પણ લાઈન લખી શકાય। ત્રીજું, હિયર ઇઝ અ પિક્ચર ઓફ, જે તે ચિત્રનું નામ। તો આ 3 મુદ્દા તમને જે મેં અહીંયા આપેલા છે, આ ત્રણેય નથી લખવાના, યાદ રાખજો। 3 માંથી કોઈ પણ એક જ મુદ્દો લખવાનો છે જે તમારી સૌથી પહેલી ઇમ્પ્રેશન પૂરી પાડશે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં। તો 3 માંથી તમને જે ઇઝી લાગે એ તમે યાદ રાખી શકો છો। સમજવા માટે ઉદાહરણ જોઈ લઈએ। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, જો આ બધું અહીંયા સુધીનું એઝ ઇટ ઇઝ છે। ત્યારબાદ અ ગાર્ડન, ચિત્ર બગીચાનું છે, તો તેવા ટાઈમે લખી નાખવાનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન, અથવા તો ઇટ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન, હિયર ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન, તમને જે મજા આવે। યસ, ઇટ ઇઝ અ પિક્ચર ઓફ રેઇની ડે, વરસાદના દિવસનું કોઈ ચિત્ર તમને આપેલું હોય। ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી, કોઈ બર્થડે પાર્ટી, જન્મદિવસ વાળો ફોટો તમને દેખાય તો તમે આવું લખી શકો। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ લાઇબ્રેરી, યસ, હિયર ઇઝ અ પિક્ચર ઓફ શિશોર, દરિયા કિનારો હોય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ઝૂ। યસ, તો આવી રીતે તમે ખાસ તમારે મુદ્દા મગજમાં રાખવાના છે। તમારે પહેલો જ મુદ્દો આ લખવાનો છે, જે ભૂલાય નહીં, જે સૌથી સારી ઇમ્પ્રેશન કહેવાશે, અને એમબી ચિત્ર કયું છે એ તમારે પહેલો મુદ્દામાં જ લખવાનું આવે। હવે બીજો મુદ્દો જે બધી સ્કૂલમાં આપણે જનરલી હોય છે એની વાત કરીએ, તો એ મુદ્દામાં તમારે જે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે એ વાત કરીશું આપણે। તો બીજા મુદ્દામાં ચિત્રના ભાગોનું વર્ણન કરવા માટે ધેર ઇઝ અને ધેર આર ની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે। બહુ જ કામનો મુદ્દો, તમને ચિત્ર આપેલું હોય, એ ચિત્રનું તમારે ખાલી વર્ણન કરવાનું। સમજો કે એક વૃક્ષ તમને દેખાય છે, તો શું કહેવાય? ધેર ઇઝ અ ટ્રી। વૃક્ષો દેખાય છે બહુવચનમાં, તો ધેર આર ટ્રીસ। યસ, અહીંયા પણ તમે ધ્યાન રાખજો, જ્યારે એક વચન તમને વર્ણન કરવાની ઈચ્છા થાય ત્યારે તમારે આર્ટિકલનો ઉપયોગ કરવો એક સારી ટેવ છે। બહુવચનમાં તમારે વર્ણન કરવું છે ત્યારે આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે આર્ટિકલનો નિયમ છે। અને એક વચન હોય ત્યારે ધેર ઇઝ અને બહુવચન હોય ત્યારે ધેર આર। ધેર ઇઝ અને ધેર આર એટલે છે કેમ કે ચિત્ર વર્તમાન કાળમાં છે, અને વર્તમાન કાળમાં કોઈ પણ વસ્તુનું વર્ણન કરવા માટે ધેર ઇઝ અને ધેર આર અંગ્રેજી ગ્રામરની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે। તો બીજો મુદ્દો તમારે આ ધ્યાન રાખવાનો છે। યસ, ધેર ઇઝ સાથે એક વચન નામનો ઉપયોગ કરવો, હમણાં જ વાત કરીએ એ પ્રમાણે ધેર ઇઝ સાથે એક વચન અને આર્ટિકલનો ઉપયોગ પણ કરવો એક સારી ટેવ છે। ધેર આર સાથે બહુવચન અને આર્ટિકલનો ઉપયોગ કરવો નહીં। આ 2 મુદ્દા ખાસ ધ્યાન રાખજો, જે તમારી એક સારી એવી ઇમ્પ્રેશન પૂરી પાડશે। આ એક વચન નામ છે તો આર્ટિકલનો ઉપયોગ કરવાનો, બહુવચન છે તો આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી। જોઈ લઈએ એક્ઝામ્પલ। ધેર ઇઝ અ ટ્રી, જો અ ટ્રી એક વૃક્ષની વાત છે એટલે આગળ આર્ટિકલ લગાડેલો છે અને ધેર ઇઝ રચનાનો ઉપયોગ છે। ધેર આર મેની ટેબલ્સ એન્ડ ચેર્સ ઇન ધ લાઇબ્રેરી। યસ, મેની ટેબલ્સ, ઘણા બધા ટેબલ એટલે આર લખેલું છે। ધેર ઇઝ અ બિગ ટ્રોફી, એક ટ્રોફીની વાત છે અને મોટી છે, તો એક વચન અને આર્ટિકલ બી છે। યસ, તો આ પ્રમાણે તમારે ધેર ઇઝ અને ધેર આર ની વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો। ત્યારબાદ ત્રીજો મુદ્દો, એ પણ કામનો મુદ્દો છે। મોટે ભાગે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, કેમ કે ચિત્ર તમારી સામે છે, ક્રિયા ચાલુ દેખાતી હોય છે। આપેલા ચિત્રમાં જો કે કાર્ય કરતું જણાય તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવો। હવે ચાલુ વર્તમાન કાળ એટલે કાળનું યાદ કરો, એમિઝાર પ્લસ આઈએનજી। યસ, તો જોઈ લે વાક્ય રચનાની, કાળમાં આવેલી તે જ વાક્ય રચના આવશે। પેલા કરતા, એમિઝાર પ્લસ આઈએનજી, કર્મ, અન્ય શબ્દો, આ પ્રમાણે તમારે વાક્ય રચના ગોઠવી નાખવાની।
ભૂલથી એ ચિત્રમાં ક્રિયાપદનું બીજું રૂપ ત્રીજું રૂપ આવવું જોઈએ નહીં. કેમ કે બીજું રૂપ મતલબ સાદો ભૂતકાળ, ત્રીજું રૂપ મતલબ પૂર્ણકાળ. એ કાળ ઉપયોગ કરવાના નથી. કમ્પલસરી સાદું ચાલુ વર્તમાન કાળ એટલે કે એમ ઇઝ આર પ્લસ આઈએનજી. સી ઇઝ વોકિંગ ઓન ધ ફૂટપાથ. તમને ફૂટપાથ પર કોઈ ચાલતી છોકરી દેખાય છે, એવા ટાઈમે તમે એવું વાક્ય લખી શકો. ક્યારેક મોડલ ઓક્ઝિલરી કેનનો પણ ઉપયોગ કરી શકાય. કેમ કે ચિત્ર વર્તમાનમાં છે તો મોડલ ઓક્ઝિલરી જેટલા બી છે એમાં કેન વર્તમાનનું છે એટલે તમે કેનનો ઉપયોગ કરી શકો અને એની પણ વાક્યરચના તમને ખબર છે એ પ્રમાણે તમે બનાવી શકો. કન્ડિશન ખાલી એક જ છે, કેન પછી ક્રિયાપદનું V1 રૂપ આવે, જે બધા લોકોને ખબર છે. ધોરણ 8 થી આ વસ્તુ આવે છે. યસ, ક્યારેક સાદો વર્તમાન કાળની વાક્યરચનાનો પણ ઉપયોગ કરી શકાય, મતલબ કરતા પછી ડાયરેક્ટ SES કે V1. યસ, તો આ 3 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. ક્રિયા ચાલુ હોય એવા સમયે તમારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો. ક્યારેક મોડલ ઓક્ઝિલરી વાક્યરચનાનો પણ ઉપયોગ કરી શકાય અને ક્યારેક સાદો વર્તમાન કાળ ભી. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 મુદ્દા તો તમને બધી સ્કૂલમાં જોવા મળશે. હવે આ 3 મુદ્દા શીખાઈ ગયા પછી વધુ ઇફેક્ટિવ કઈ રીતે લખી શકાય, એક સારું બનાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, નોર્મલી સેક્શન ઈના બધા જ મુદ્દામાં એક વિદ્યાર્થીને એક માનસિકતા હોય છે, એક માઇન્ડસેટ હોય છે કે હું આ મુદ્દા લખું છું ને તો મારા અક્ષર સારા થવા જોઈએ અને મારું પેજ ભરાવવું જોઈએ. થાય છે ને, બધાને થતું હશે. તો હવે તમને હું એવી થીમ પર લઈ જાઉં છું જ્યાં પેજ પણ ભરાશે, પેપર ચેકરથી ઇમ્પ્રેશન પણ પડશે અને માર્ક્સ પણ આવશે. યસ, તો એવો મુદ્દો જોઈએ. તો જુઓ, સમજો કે આ તમારું ચિત્ર છે. તમને આવું ચિત્ર આવે, સમજો કે એવું કંઈક છે. અહીંયા કંઈક હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, કઈ બી હોઈ શકે. સમજો કે તમને એક વૃક્ષ દેખાણું. તો નોર્મલી બધા જ સ્કૂલના વિદ્યાર્થીઓ કંઈક આવું લખશે, ધેર ઇઝ અ ટ્રી. આવું જ લખશે ને, પણ આપણે કંઈક અલગ લખશું. શું કામ? આપણે લીપી ઈ લર્નિંગ હબની મદદથી ઘર બેઠા શીખી રહ્યા છીએ, ઓનલાઈન વિડીયોની મદદથી. તો કંઈક તો નવું આવવું જોઈએ ને. યસ, તો અહીંયા સમજો કે તમારે કોઈ વર્ણન કરવાનું થાય કે કોઈ ક્રિયા કરતું જણાય, તો એવા ટાઈમે તમારે આ લખવાનું છે. ઓન ધ ટોપ લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર. આનો મતલબ શું થાય? ઉપરની બાજુએ ડાબી સાઈડ ખૂણામાં, ચિત્રની અંદર ઉપરની બાજુ ડાબી સાઈડ ખૂણામાં ધેર ઇઝ અ ટ્રી. જુઓ કેવું મસ્ત લાગે. અને મજાની વાત હું કંઈક નવું પેપર ચેકરને મળશે અને આપણી 2 લાઈન ભરાશે. ડાયરેક્ટ લખો તો શું થાય? અડધી લાઈનમાં પૂરું થઈ જાય. અહીંયા 2 લાઈન ભરાશે. એટલે આ મુદ્દો બહુ કામનો છે. હવે જેમ અહીંયા કન્ડિશન યુઝ કરેલી છે એ અહીંયા બી લાગુ પડશે, અહીંયા બી લાગુ પડશે અને અહીંયા બી લાગુ પડશે. યસ, જોઈએ. એટ ધ બોટમ લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર, ચિત્રની અંદર તળિયાની સાઈડ ડાબી બાજુએ ખૂણામાં. યસ, ધેર ઇઝ અ ટ્રી, ધેર ઇઝ અ બોય, ધેર ઇઝ અ વન ગર્લ. આવું બધું તમે કામકાજ, ધેર ઇઝ વન ગર્લ, આવું તમે કામકાજ કરી શકો. નેક્સ્ટ, ઓન ધ ટોપ રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર. યસ, ઉપરની બાજુએ જમણી બાજુ ખૂણામાં ચિત્રમાં. એવી રીતે નીચે એટ ધ બોટમ રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર. છે ને મજાની વાત? તો આપેલા ચિત્રમાં તમને કોઈ પણ જગ્યાએ દેખાય ત્યારે તમે મુદ્દાનો યુઝ કરી શકો છો અને તમારું ચિત્ર અસરકારક તમે પ્રેઝન્ટેશન કરી શકો છો. સમજો કે મિડલમાં કંઈક વર્ણન કરવાનું થયું તો ઇન ધ મિડલ ઓફ ધ પિક્ચર. તો વિદ્યાર્થી મિત્રો, આ કન્સેપ્ટ એક નવો કન્સેપ્ટ છે અને આ કન્સેપ્ટ નોર્મલી બધા જ વિદ્યાર્થીઓને ખબર હોતી નથી, બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ હોતો નથી. પણ જો તમને આ કન્સેપ્ટ ખબર છે અને તમે આ કન્સેપ્ટની મદદથી તમે ચિત્રનું વર્ણન કરશો તો પેપર ચેકરને માર્ક્સ આપવા માટે મજબૂર થવું પડશે અને પેપર ચેકરને કંઈક નવું લાગશે. યસ, હજુ અસરકારક બનાવીએ કંઈક નવા જ મુદ્દાની મદદથી. યસ, તો નેક્સ્ટ મુદ્દો આપણો પ્રિપોઝિશનની મદદથી વાક્યને લાંબુ અને અસરકારક બનાવી શકે. જો બહુ જ મસ્ત મુદ્દો છે પ્રિપોઝિશન, જે નોર્મલી બહુ જ ઓછા વિદ્યાર્થીઓ યુઝ કરતા હશે અને આની મદદથી વાક્ય લાંબુ અને અસરકારક બનશે. શોર્ટ વાક્ય તો બધા જ લખશે, પણ કંઈક તમે લાંબુ વાક્ય તમારે બનાવવું હોય તો ઇંગ્લિશમાં પ્રિપોઝિશન, નામ યોગ્ય અવયવનો ઉપયોગ કરીને તમે વાક્ય લાંબુ અસરકારક બનાવી શકો. યસ, ડેમો માટે અલગ અલગ પ્રિપોઝિશન જોઈ લઈએ. નેક્સ્ટ ટુ એટલે કે બાજુમાં, ઇન ફ્રન્ટ ઓફ ની સામે, બિહાઇન્ડ પાછળ, નિયર નજીક, અંડર નીચે, બિલો નીચે, ઓન ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પ્રિપોઝિશનની મદદથી તમે અસરકારક વાક્ય લાંબુ બનાવી શકો. જો ધેર ઇઝ અ બિગ ટ્રોફી, આવું તો બધા લખશે પણ આપણે પ્રિપોઝિશન જોડેલું છે. ધેર ઇઝ અ બિગ ટ્રોફી ઓન ધ કપબોર્ડ. બિગ ટ્રોફી તો છે પણ ક્યાં? કપબોર્ડની ઉપર. તો અહીંયા આ તમારું પ્રિપોઝિશન છે જે ઓન છે અને એ ઓનની મદદથી આપણે વાક્યને લાંબુ અને અસરકારક બનાવેલું છે. પેપર ચેકરને તરત જ થશે કે આ વિદ્યાર્થીને પ્રિપોઝિશનનું પણ સારું એવું નોલેજ છે, ઇમ્પ્રેશન પડશે. શું કામ?
બધા વિદ્યાર્થી નથી કરતા અને તમે કરો છો, એટલે આ વિદ્યાર્થી કંઈક યુનિક છે. તો આવું બધું તમારે ખાસ આવું બતાવતું રહેવાનું છે. બીજી વસ્તુ, there is a pair of shoes. બૂટની જોડી છે, પણ ક્યાં? નિયર ધ બેડ, બેડની નજીક. તો આ પણ એક પ્રિપોઝિશન છે અને આની મદદથી પણ તમારું વાક્ય લાંબુ અને અસરકારક બની ગયું. પેપર ચેકરની ઇમ્પ્રેશન પડશે. ત્રીજો મુદ્દો જોઈએ. there is a boy, છોકરો છે, પણ ક્યાં? અંડર ધ ટ્રી, ઝાડની નીચે. તો અહીંયા પણ તમારે ઇમ્પ્રેશન પડશે, વાક્ય લાંબુ બનશે, અસરકારક બનશે પ્રિપોઝિશનની મદદથી. તો જોઈ લે, ઘણા બધા વાક્ય બનાવેલા છે. there is a bike, ક્યાં? નેક્સ્ટ ટુ બોય, છોકરાની બાજુમાં બાઇક છે. બાઇક તો છે, પણ ક્યાં? યસ. તો આવી રીતે પ્રિપોઝિશનની મદદથી તમે ઘણું બધું અસરકારક કામકાજ કરી શકો છો, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હજુ થોડા એવા મુદ્દા જે વધારે પડતી અસર પૂરી પાડશે. યસ, એ મુદ્દા જોઈએ. તો લિટલ, અ લિટલ, ફ્યુ, અ ફ્યુ, સમ નો ઉપયોગ કરવો એક સારી ટેવ છે. યસ, લિટલ, અ લિટલ, ફ્યુ, અ ફ્યુ, સમ. ચલો, આ બધું ચારેય સેમ જેવું લાગતું છે. એકમાં છે, એકમાં નથી, એકમાં આર્ટિકલ છે, એકમાં આર્ટિકલ નથી. છે હું? યસ, ડીપમાં સમજીએ ને બહુ મજા આવશે. આ કન્સેપ્ટ લગભગ ઘણા ખરા લોકોને ખબર હોતી નથી, તો ખાસ સમજજો શું ફરક છે. ચારેય એક બોક્સમાં મેં બનાવીને આપેલા છે. હવે આપણે ટોટલ 4 ભાગમાં સમજવાનું છે. જો એક ભાગ કેવો? લિટલ વાળી પેર, જે એકમાં આર્ટિકલ છે, એકમાં નથી. તો બંનેનો મતલબ હું એ જોશું. સેમ આવી રીતે ફ્યુ આપ્યું. ઓકે, આ બે સમજાઈ જાય આડા, પછી ઊભા. લિટલ અને ફ્યુ, આર્ટિકલ વાળા બેમાં શું ફરક છે અને જેમાં આર્ટિકલ નથી એમાં શું ફરક છે, આ જોશું આપણે. જે જનરલી બધા વિદ્યાર્થીઓ લખતા નથી અને તમે લખશો તો કંઈક અલગ સાબિત થશો. યસ, તો પહેલો મુદ્દો આપણે સમજીએ લિટલ વાળો. ગણી ન શકાય તેવા નામ માટે. જો પેટ્રોલ અને ઘી, અને યાદ કરો ગણી ન શકાય તેવું WH ક્વેશ્ચન કયું હતું? હાઉ મચ. યસ, હાઉ મચ વાળી કન્ડિશન એવા ટાઈમે તમારે યુઝ કરવાનું. હવે લિટલ, લિટલ, તો લિટલ પેટ્રોલ, અ લિટલ પેટ્રોલ, અ લિટલ ઘી, લિટલ ઘી. હવે એ બેમાં ફરક શું છે પછી ઉભો આવે ત્યારે વાત કરીએ, પણ અત્યારે ખાલી યાદ રાખો લિટલ વાળી પેર ગણી ન શકાય તેવા નામ માટે. તો હવે આ કેવું થઈ ગયું? ગણી શકાય એવા નામ માટે. યસ, તમે જોઈ શકો છો ગણી શકાય તેવા નામ માટે, જેમ કે સ્ટુડન્ટ અને પેન. અ ફ્યુ સ્ટુડન્ટ, ફ્યુ સ્ટુડન્ટ, અ ફ્યુ પેન, ફ્યુ પેન. યસ, હવે આપણે ઊભી સમજવાનું છે. યસ, તો જેમાં આર્ટિકલ છે એ તમારે સમજવાનું હકાર કન્ડિશન, જેમાં આર્ટિકલ નથી એ સમજવાનું નકાર કન્ડિશન. જુઓ, હકાર કન્ડિશન થોડું, નકાર કન્ડિશન નહીવત. યસ, તો આ પ્રમાણે તમારે સમજવાનું છે ખાસ. ઓકે, હવે આ પ્રમાણે સમજવાનું છે. હવે ખાસ વસ્તુ સમજજો, કઈ રીતે હકાર કન્ડિશન નકાર કન્ડિશન કહેવાય એ થોડું સમજવાની ટ્રાય કરીએ. સમજો કે અ લિટલ પેટ્રોલ બોલું અને લિટલ પેટ્રોલ બોલું, બેમાં ફરક શું? હું એવું કહું કે મારી ગાડીમાં અ લિટલ પેટ્રોલ છે, મારી ગાડીમાં લિટલ પેટ્રોલ છે. બોલવામાં બહુ ફરક નથી લાગતો, પણ એકમાં આર્ટિકલ બોલ્યો, એકમાં નથી બોલ્યો. એના હિસાબે કેટલો ફરક પડે? હું જ્યારે એવું બોલે કે મારી ગાડીમાં અ લિટલ પેટ્રોલ છે, એનો મતલબ ગાડીમાં એટલું પેટ્રોલ તો છે જ, મતલબ હકાર કન્ડિશન, એટલું પેટ્રોલ તો છે જ, એટલીસ્ટ પેટ્રોલ પંપ પર જઈ શકાય અને નવું પેટ્રોલ એડ કરી શકાય. સમજો કે હું બોલું છું લિટલ પેટ્રોલ, આર્ટિકલનો યુઝ કરતો નથી, તો મારી ગાડીમાં પેટ્રોલ તો છે પણ એટલું બધું નથી કે પેટ્રોલ પંપે પહોંચી શકાય. તો આ પ્રમાણે ખાસ યાદ રાખવાનું છે. એવી રીતે આ સમજાવી દઉં તમને. અ ફ્યુ સ્ટુડન્ટ, ફ્યુ સ્ટુડન્ટ, આ કન્ડિશન કેવી? સમજો કે ક્લાસમાં અ ફ્યુ સ્ટુડન્ટ છે, મતલબ હકાર વાળી કન્ડિશન. ક્લાસમાં ફ્યુ સ્ટુડન્ટ છે, મતલબ નકાર વાળી કન્ડિશન. તો કઈ રીતે સમજવાનું રહેશે? ક્લાસમાં સ્ટુડન્ટ છે, અ ફ્યુ સ્ટુડન્ટ, મતલબ હકારમાં છે, મતલબ એટલીસ્ટ ક્લાસમાં ભણાવી તો શકાય. પણ સમજો કે એવું કહું ફ્યુ સ્ટુડન્ટ છે ક્લાસમાં, તો એટલી બધી સંખ્યા નથી, એટલો બધો ક્લાસ ભરેલ નથી કે છોકરાઓને ભણાવી શકાય. 1-2 જણા જ છે 60-70 છોકરાઓમાંથી. તો આ બધા જ આવી રીતે આર્ટિકલની મદદ તમારે સમજાવવાનું છે. તો આશા રાખું છું આ કન્સેપ્ટ તમને આગળ બી કામમાં આવશે અને તમે લિટલ, અ લિટલ, ફ્યુ અને અ ફ્યુનો કન્સેપ્ટ તમે સમજી ગયા છો અને એની મદદ તમે પિક્ચર ડિસ્ક્રિપ્શનને વધુ અસરકારક બનાવી શકો. 1-2 ડેમો આપું વાક્યની મદદથી. સમ ચિલ્ડ્રન આર ઇટિંગ સ્નેક્સ. જો ચિલ્ડ્રન આર ઇટિંગ સ્નેક્સ, આવું તો બધા લખશે, પણ સમનો ઉપયોગ બહુ ઓછા લોકો કરશે. નહીં કોણ કરશે ખબર? રિવ્યુ વાળા. યસ. બીજું, અ ફ્યુ બોયઝ એન્ડ ગર્લ્સ આર ડાન્સિંગ. જો આટલું તો બધા લાગશે, બોયઝ એન્ડ ગર્લ્સ આર ડાન્સિંગ, પણ તમે લખશો અ ફ્યુ, પેપર ચેકરને નવું લાગશે. ચલો, આને ખબર બી છે ચિત્રમાં છોકરા ઓછા છે, છોકરીઓ ઓછી, પણ એટલીસ્ટ ગણી શકાય એવી કન્ડિશનમાં તો છે, હકાર કન્ડિશનમાં તો છે. એવા ટાઈમે તમે અ ફ્યુની મદદથી વાક્યને એક સારા એવા લેવલે બનાવી શકો છો અને પેપર ચેકરને કંઈક નવું બી લાગશે. યસ. જોઈએ છઠ્ઠો મુદ્દો. ચિત્ર ઝાકું દેખાય તો ઘણા લોકોની એવી સમસ્યા હોય, ખાસ કરીને સ્કૂલમાં પેપર લેવાય ને એટલે ઝેરોક્સમાં ઘણીવાર પ્રોબ્લેમ થાય.
ચિત્ર ઝાકું દેખાય તો શું કરશું? તમારા માટે ઝાકું છે? નહીં, બધા માટે ઝાકું છે. તો એવા ટાઈમે ગભરાવાનું નથી. ચિત્રનો મતલબ બધા પાઠ વર્ણન નથી કરવાના. તમને જે દેખાય છે, તમને જે આવડે છે, તમને સ્પેલિંગમાં ખબર છે, તમને વાક્ય રચનામાં ખબર છે, તમને સિસ્ટમની ખબર છે, એવા જ વાક્યો બનાવો એટલે સરળતા તમને માર્ક્સ મળે. યસ. તો ચિત્ર તમને ઝાકું દેખાય એવી કન્ડિશનમાં હું કરશું? યસ. તો અલગ અલગ તમને 3 વાક્ય એવા બતાવું છું જેનો તમે ઉપયોગ કરીને તમે લખી શકો. ઇટ્સ લુક લાઈક અ, એ કંઈક આવું દેખાય છે એવું કરીને તમે લખી શકો. ઇટ્સ લુક્સ લાઈક અ. ઇટ માઇટ બી એ કદાચ હોઈ શકે. મે બી ઇટ ઇઝ અ, કદાચ એ છે એમ કરીને તમે લખી શકો. સમજો કે તમને ચિત્ર ઝાકું આપ્યું, તમને વૃક્ષ દેખાતો લખી નાખવાનું મે બી ઇટ ઇઝ અ ટ્રી. ઇટ માઇટ બી અ ટ્રી. યસ. આવી રીતે તમે ઝાકું ચિત્ર હોય તો ત્યારે તમે કામકાજ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણે 6 મુદ્દામાં આખું ચિત્રનું વર્ણન કરેલું છે. 3 મુદ્દા તમે જનરલી બધી જગ્યાએ જોયેલા હતા. પાછળના 3 મુદ્દા આપણે એક નવી સિસ્ટમથી ડિઝાઇન થયેલા છે જે તમને સારી ઇમ્પ્રેશન પાડવામાં મદદ કરશે. હવે એકાદું ચિત્ર લઈએ જેથી તમને સરળતા તમને ખ્યાલ આવે. યસ. જાણીતું અને બધા જ મટીરિયલમાં તમને ચિત્ર તમને દેખાશે. હવે આ ચિત્રનું વર્ણન કરશું. યસ. તો બધા જ 6 મુદ્દા મગજમાં રાખવાના છે. જે મુદ્દો જ્યાં લાગુ પડે, જે મુદ્દો તમને ફાવે પ્રમાણે તમે બનાવી શકો. હું બધા મુદ્દા એક નીચે બતાવતો જઈશ જેથી તમને સમજાતું જાય. ચલો યાદ કરો. સૌથી પહેલું વાક્ય હતું ચિત્ર કયું છે તમારે બતાવવાનું. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, ઇટ ઇઝ અ પિક્ચર ઓફ, અથવા તો હિયર ઇઝ અ પિક્ચર ઓફ. તમને જે મુદ્દો ફાવે એમાં તમે કોઈ પણ મુદ્દો લખી શકો. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ શેનું છે? બગીચાનું. તો લખી નાખું અ ગાર્ડન. યસ. પહેલું વાક્ય પૂરું. ઓકે. બીજું વાક્ય ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન. વર્ણન કર્યું છે કે આખું નાનું એવું ગાર્ડન છે, બહુ મોટું ગાર્ડન નથી, તો એવું લખ્યું છે ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન. યસ. પછી લખું છું ધેર આર મેની બિગ એન્ડ શેડી ટ્રીઝ ઇન ધ ગાર્ડન. જો ઘણા બધા ઝાડવાઓ છે તો આ ક્રિયા ન કરે, આનું વર્ણન કરવાનું હોય અને વર્ણન કરવાનું છે. પાછું બહુવચન છે બધા, એટલે મેં લખેલા છે ધેર આર મેની ટ્રીઝ. આવું બધા લખશે. પણ મોટા અને શેડી, મોટા અને શેડી, મોટા છે ને છાયડા વાળા છે એટલે વિશેષણ પણ એડ કર્યું છે. વિશેષણનો પણ એક સારો એવો રોલ છે. તમે એ પણ તમે યુઝ કરીને વાક્ય અસરકારક લાંબુ બનાવી શકાય. યસ. નેક્સ્ટ ધેર આર મેની ફ્લાવર્સ. ઘણા ફ્લાવર્સ. તમે અહીંયા લખી શકો ધેર આર મેની બ્યુટીફુલ ફ્લાવર્સ. યસ. આ પ્રમાણે તમે વિશેષણનો ઉપયોગ કરીને પણ લાંબુ વાક્ય કરી શકો છો. તો આ બંને વાક્ય વર્ણન કરેલા લખેલા છે અને બહુવચનમાં છે એટલે ધેર આર નો ઉપયોગ કરેલો છે. હવે તમે સમજી ગયા હશો. નેક્સ્ટ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. હવે બર્ડ્સ જે તમને આ દેખાય છે પંખીડા, એ ક્રિયા કરે છે. ચિત્ર તમારી સામે છે. ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કર્યો છે. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. યસ. નેક્સ્ટ ટુ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ્સ. યસ. 2 છોકરાઓ ફૂટબોલ રમે છે. તો અહીંયા ક્રિયા થઈ રહી છે અને ક્રિયા થાય ત્યારે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરવાનો છે. તો ટુ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ્સ. યસ. નેક્સ્ટ વાક્ય જોઈએ. વન ગર્લ ઇઝ પ્લકિંગ ફ્લાવર. તો અહીંયા એક ગર્લ્સની વાત છે તો એ લખેલું છે વન ગર્લ ઇઝ પ્લકિંગ ફ્લાવર. ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કર્યો છે. અનોધર ગર્લ, બીજી ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ હર ડોગ્સ. કૂતરા સાથે રમી રહી છે. યસ. અહીંયા રહી. જો આ કૂતરો અહીંયા રહ્યો. અહીંયા એક ગર્લ્સ તમને દેખાય છે. અનોધર ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ હર ડોગ્સ. એક વચન છે બંને એટલે ઇઝ નો ઉપયોગ કરેલો છે, પછી આઈએનજી નો ઉપયોગ છે. નેક્સ્ટ ઓન ધ ટોપ. ચલો આપણી સિસ્ટમ આવી. ચોથો નિયમ આવ્યો. જો ઓન ધ ટોપ, ઉપરની બાજુએ, રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઓફ ધ પિક્ચર, રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઓફ ધ પિક્ચર ધેર ઇઝ અ બિગ ટ્રી. જો થઈ ગયું ને મસ્ત. બધા લખશે ખાલી લખશે ધેર ઇઝ અ બિગ ટ્રી અને આપણે લખશું આટલું મોટું વાક્ય જે ખાલી યાદ રાખવાનું છે. એકવાર યાદ રાખો આવડી જશે અને તમારી 2, 2.5 લાઈન 3 લાઈન તમે ભરી શકશો અને તમારું એક શાંતિ ફિલિંગ આવશે. ચલો પેપર થોડું વધારે લખાઈ બી ગયું, પિક્ચર થોડુંક મારું લાંબુ બી વર્ણન થઈ ગયું. તો બંને રીતે ફાયદો છે. તમે સમજી ગયા હશો આનો કેટલો ફાયદો થાય. નેક્સ્ટ વન ગર્લ ઇઝ રીડિંગ અ બુક. એક છોકરી બુક વાંચી રહી છે. એટલું તો બધા લખશે. જો પણ ક્યાં? અંડર ધ ટ્રી, ઝાડની નીચે. તો આ આપણો પ્રિપોઝિશન વાળો નિયમ થઈ ગયો. અંડરની મદદથી આપણે વાક્ય લાંબુ અને અસરકારક બનાવ્યું. આ બધા જ મુદ્દા બહુ કામના છે, એ પ્રમાણે ઉપયોગ કરવાનો છે. યસ. એટ ધ બોટમ. ચલો નીચે આવ્યું. એટ ધ બોટમ રાઇટ હેન્ડ સાઇડ, આ બોટમ રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઓફ ધ પિક્ચર ધેર આર ડિફરન્ટ ટાઈપ ઓફ સ્નેક્સ. બધા લોકો આવું લખશે ધેર આર ડિફરન્ટ ટાઈપ ઓફ સ્નેક્સ. પણ તમે આ વાક્ય એડ કરશો, આપણી 2-2.5 લાઈન બી ભરાશે અને એક અસરકારક વાક્ય બનશે. નેક્સ્ટ ઇટ ઇઝ અ બ્યુટીફુલ સીન. આ સુંદર સીન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પિક્ચર ડિસ્ક્રિપ્શન. 6 અલગ અલગ નિયમ, 6 અલગ અલગ સિસ્ટમ તમને સમજાઈ હશે. 3 સિસ્ટમ તો વધે જ છે, પાછળની 3 આપણે એડ કરેલી છે જે તમને અસરકારક બનાવી શકશે. એક ચિત્ર બી સાથે લીધું જેથી તમને તરત જ ખ્યાલ આવી જાય. તો આશા રાખું છું બોર્ડમાં તમે 5 માંથી 4.5, 5 માર્ક્સ, 4 માર્ક્સ લાવી શકશો આ વિડીયોની મદદથી. યસ. ખાસ વિડીયોને રિવાઇઝ કરો.
બહુ જ કામનો મુદ્દો છે. 5 માંથી 5 માર્ક્સ પૂરા લાવવાની ટ્રાય કરવાની છે. તો મહત્વનો મુદ્દો હતો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું, અલગ અલગ ચિત્રને સોલ્વ કરશું, જેથી તમને વધારે પકડ આવે. આવી રીતે સેમ તમને ચિત્ર આપેલું છે, નીચે અલગ અલગ વાક્ય આવશે. ઓકે, મળીએ નવા લેક્ચરમાં. થેન્ક યુ, આભાર.